જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। જીવન એ ભગવાનને આપેલી દુર્લભ ભેટ છે તે વાત ઉપર માતાજીએ પ્રવચનમાં શું કીધું તે આપણે આજે જોશું। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। एक दाखलो आलू छू कदाच कोई कर्मो अनुसार प्रारब्ध अनुसार विधिना लेख अनुसार कदाच गरीबी होय અને કદી ભીખ માંગવાનો કદાચ સમય આવ્યો હોય તો આજની દુનિયા એવી છે કદાચ કોઈ ભીખ માંગે ને હાથ બાબો કે મારે ખાવું છે તો એને તે ભીખ તો આલે 5 રૂપિયા 10 રૂપિયા તો આલે પણ જોડે સલાહ આલે સોની મોની કોમ ધંધો કર। સાચી વાત છે માં। તાલ આવ તો ચિત્ર ઠપકો આલે જોડે ફોટો પડાઈને બતાવ બધું ચેટલું પણ એવી ભિખારી જેવી કળા તમને આવડી જાય ને માં આગળ હું માતા એવું કહીશ કે માં આગળ હાથ લોબો કરો ને ખોરો પોથરો ને તો માના એક હાથ નહીં બે હાથ નહીં 10 હાથ નહીં હજારો હાથ છે। હા માં। તમારો આ ખોબો અને તમારો ખોરો નાનો પડે તમારી જોલી નાની પડે જો મારી કૃપાનો વરસાદ થાય તો। હા માં। તો મારે એવી કૃપા કરવી છે પણ મોનો મારી વાતનો મોનો વિશ્વાસ રાખો મારી વાતનો વિશ્વાસ રાખો। પેલા રવિવારે કીધું તું નાના પેલા રવિવારે કીધું તું મારે તમારી જોડે કશું જોતું નહીં બસ મને રાજી રાખવી અને મને પ્રસન્ન કરવી ભલે કશું નહીં લાવો ફૂલ હાર ચુંદડી પેડા અગરબત્તી કશું જ નહીં લાવો પણ મારી વાત જેણે જેણે મોની લીધી અને 100 વાતોમાંથી 10 વાતો ખાલી અમલ કરવાની કોશિશ કરીને જીવનમાં એ મન જીતી શકશે। હા માં। અગર મારા કહેવાથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાયા છો તો ચિંતા ના કરતા ભગવાનની તમારી કુળદેવીની કૃપાથી તો અહીં આયા છો પણ મારી કૃપા હેઠળ છો। ભલે કામ થાય ના થાય તમારી અરજી પૂરી થાય ના થાય કોઈ કદાચ અરજી હોય અને પૂરી ના થતી હોય તો એવું માની લેવાનું કે માં અમારા ગુના ને અમારા કર્મો એવા હશે કે માં અમારા કર્મોનું દુઃખ છે પણ તારામાં કોઈ ખામી નહીં તારામાં કોઈ દોષ નહીં અમને તારી પર વિશ્વાસ છે। હા માં। કેમ કે આ કર્મ ભૂમિ છે જેવું અહીં બીજ વાવો એવું વૃક્ષ થાય ને એવું ફળ આવે આ કહેવત દરેકે સાંભળ્યું છે। ગોટલી ઓબો વાવો તો કેરીઓ હાલે બાવરિયા વાવો તો એનો દાખલો એ છે કે પાપ કરો તેનું ફળ સ્વરૂપ દુઃખ આવે અને પુણ્ય કરો તેના ફળ સ્વરૂપ સુખ આવે। એટલે તો જો અમુક મહિનો સુખી રહે પછી પાછું કંઈક દુઃખ આવે પાછું સુખી રહે પછી પાછું કંઈક નું કંઈક દુઃખ આવે એનું કારણ શું છે પરિવર્તન એટલે થાય છે એ કર્મોનું ચક્કર ફરતું હોય। આવા કર્મોના ચક્કરમાં તો તમે આ જન્મથી નહીં દરેક જાણો છો ને કે ગયો જન્મ હોય છે એવું। હા માં। જાણો છો ને અને સત્ય ખોટું નહીં। એનો એક દાખલો જીવતો જાગતો આલું કે પૂર્વ ગયો જન્મ હોય છે પૂર્વ જન્મ હોય છે। આ શાસ્ત્રો પુરાણો વેદ ઉપનિષદો સાધુ સંતો બધાએ ભગવદ ગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આલીને કીધેલું કે જન્મો જન્મ મનુષ્યનો થાય છે અને મનુષ્ય જીવન જ એક એવું જીવન છે કે જે દુર્લભ કહેવાય ભગવાનની કૃપાના આશીર્વાદ ભેટ કહેવાય આ જીવન। આટલા બધા ચક્કરમાંથી પશુ પક્ષીની બધાને યોનિથી તમે દુઃખ વેઠી 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 ભગવાન દયા આઈતર મનુષ્ય અવતાર આલ્યો કે લે આ જોઈ તે ભજી લે મન રોમ ને અને તારી કર્મ ભૂમિમાં કર્તવ્યનું પાલન કરી સમાજની સેવા કરી અને તારા સુખની ત્યાગ કરી અને પરહિતની ભાવનામાં બીજાના સુખ માટે તારું જીવન મન સમર્પિત કરી દે જો મોક્ષ ના પ્રદાન કરું મારું નામ મેલડી નહીં। હા માં। આ બહુ ઊંચી વાતો છે આ બહુ ઊંચી વાતો છે પણ આ સત્ય છે એમાં કોઈ મિથ્યા નહીં।
કેમ કે આ તમારી આત્મા સ્વીકાર આ વાત. આ દાખલો અત્યારે હાલનો હાલું આ વાત અનુભવ હશે તમને. કોઈ દીકરી હશે એનો ઘરવાળો કદાચ જો દારૂડિયો મળ્યો હશે અને એનો ઘરવાળો કદાચ એનો રોજ મારઝૂડ કરતો હશે, નોકરી ધંધો નહીં કરતો હોય અને જો તો એને જાહેરમાં લાફો મારી દે અને ગારો બોલી નાખે, તો એ દીકરી કંટારીને એક વખત એવું બોલી લે કે ભગવાન આ મારા કયા ભવનો બદલો લેવા આવ્યો છે. હા, સાચી વાત છે. બોલે છે કે નહીં? હા. હે ભગવાન આ મારા કયા ભવનો બદલો લેવા આવ્યો છે કે માં એવા જેવા કર્મ કર્યા છે કે મને આવો ધણી મળ્યો. આ શું ખોટું? સાચું માં. કોઈનો દીકરો એવો પાક્યો હોય, મા બાપે તો કદાચ દીકરાને ખોટા સંસ્કાર ના આલે પણ બહારની સંગતે કદાચ દારૂ પીતો થઈ જાય, ગોજો પીતો થઈ જાય, આડાવરા ધંધા કરતો થઈ જાય અને તમારું સમાજમાં કુટુંબમાં નાક કાપે એવો દીકરાનું વર્તન થઈ જાય, તેના મા બાપે છેલ્લે એની માં હોય ને એની જનેતા એને ખૂબ ચાહતી હતો એ આવું બોલી જાય છે. અમારા ભોગ લાગ્યા કે ભગવાન આવો દીકરો આલ્યો. બોલે છે ને આવું? હા માં. એનું કારણ એ છે કે ભગવાન કોઈને દુખી નહીં રાખતા, પણ જ્યારે મનુષ્ય અવતાર પહેલાય મળ્યો ને તારે તે તમે છે ને આ રમકડા રમવા રહ્યા, ગાડી બંગલા મોજ શોખ મોન સન્માન ઇજ્જત આમર્યા, ભજન ના કર્યું એટલે ભગવાને ફરી અવતાર આલ્યો, ફરી એની એ દિશા ચાલુ. આ ચક્કર છે ને ચાલવાનું, આમાંથી કોઈ છુટકારો નહીં આલી શકે. પણ જો વિશ્વાસ હોય ને આવા કાળા કળિયુગમાં કે મારી માતા મારી જાગતી બેઠી છે, મારો રોમ સાક્ષાત છે, એવો જો વિશ્વાસ હોય ને તો દીકરાઓ મારા શરણે મારા રોમના શરણે પડી જજો. ભવના દુઃખ ભાગી નાખું એ મેલેડી છે. હા. તમે માગવા શું આવ્યો છો ને મારા હાલવું શું છે એ મેલેડી છે. આ શું ખોટું? સાચું માં. તો કદાચ કોઈને કદાચ કોઈ દુખી કરતું હોય કોઈ વ્યક્તિ, જો કર્મ તમારું પાકે ને એ કર્મ જે કર્યું હોય એનો ફળ સ્વરૂપ પાકન જ્યારે એનું ફળ ત્યારે એ કર્મ શું કરે? રૂબરૂ નડવા આવે કર્મ ના, કોઈ વ્યક્તિ નિમિત્ત બનાવો અને તમારી પાછળ એવો પડી જાય, ચાહે ઘરવાળો હોય ચાહે ગમે તે હોય, કોઈ નિમિત્ત બનાવો અને એવો તમને કોસે એવો દુખી કરે, છેલ્લે તમે રોઈ રોઈને ભગવાનને એવું કહો, તમારી આત્મા પોકારી દે કયા કર્મો એવા કર્યા છે કે આ દુશ્મન મળ્યો, મારો ઘરવાળો દુશ્મન જેવો મળ્યો, મારો બાપ દુશ્મન જેવો મળ્યો, મારો દીકરો દુશ્મન જેવો મળ્યો, બસ મને દુખી કરવા જ પેદા થયો. બોલી જાય છે ને આવું? આ તમારા ઘરની કહાનીઓ છે, આ બધાના ઘરની કહાનીઓ છે. એનો મતલબ એ છે કે આ વાતે સ્વીકાર કરી લો, હા ભગવાને વિધિના લેખ લખાય ને તારે પૂર્વના જન્મ જે થયા હોય એના કર્મોના અનુસાર તમારે ક્યાં જન્મ લેવાનો છે, કયા કુળમાં લેવાનો છે, કયા દેશમાં લેવાનો છે, કયા રાજ્યમાં લેવાનો છે, કયા પરિવારમાં લેવાનો છે, કયા મા બાપના કોખે તમારે જન્મ લેવાનો છે, કઈ માના કોખે તમારે જન્મ લેવાનો છે, આ બધું ભગવાન વિધિના લેખમાં જ્યારે દીકરો જન્મ તા છઠ્ઠી ના દિવસે લેખ લખાય. કોરો અત્યારે મેલો છો, કોરું પેન કાગળ મેલો છો ને? ભલે એની તમને ખબર નહીં આ શું છે, પરંપરા ચાલે છે, પણ વાસ્તવિક આ સત્ય છે કે બ્રહ્માજી લેખ લખે તો તમારા લેખમાં પહેલેથી તમે ધરતી પર લખાઈને જ આવ્યા છો કે આટલું દુઃખ વેઠવાનું જ છે. તો આકાશ પાતાળ એક કરી નાખો, ગમે તેટલી મહેનત મજૂરી બધું કરી લો, બુદ્ધિ વાપરી લો, લોકોનું ઉલ્લુ બનાવી બધું ભેગું કરી લો, પણ સુખી નહીં થવાના, આટલો વિશ્વાસ રાખજો. જો સુખી થવું હોય તો માતાના શરણે અને ભગવાનનું ભજન કરી લો, થાય એટલી સત્કર્મ સેવા કરી લો, પશુ પક્ષીને રાજી કરી લો, પશુ પક્ષી પર દયા ભાવના રાખી લો. ભલે તમને સુખ ના મળે, તમારી જોડે કદાચ 100 રૂપિયા હોય ને તો 50 રૂપિયા કોકની પાછળ સેવામાં વાપરવાની હિંમત રાખો. હું મેલડી બેઠી છું.